સુરતમાં પાંડેસરા ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ પહોંચી ચૂકી છે। પાણી લોકોને ડરાવી રહ્યા છે। ભેદવાડ ખાડી 7 મીટરને પાર પહોંચતા બંને કાંઠે વહેતી થઈ છે। ખાડી કિનારે આવેલા અનેક મકાનોને ખાલી કરવામાં આવ્યા। મકાનોમાં રહેતા લોકોને સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા છે, કેમ કે આ ખાડીના પાણી લોકોના ઘરમાં ફરી વળ્યા છે અને તેના કારણે લોકોની મુશ્કેલી પણ વધી છે। લોકોને પહેલાથી સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। સુરત શહેરની ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ પહોંચી છે। દ્રશ્ય જોઈ શકાય છે। પાંડેસરા ખાતે આવેલ ભેદવાડ ખાડી છે। ભેદવાડ ખાડી 7 મીટરને પાર પહોંચી ગઈ છે। બંને કાંઠે વહેતા ખાડી કિનારે આવેલા જે અલગ અલગ રહેઠાણ વિસ્તારો છે, તાત્કાલિક એ લોકોને ખાલી કરી દેવામાં આવ્યા છે। સુરત સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આગાહીને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। તંત્રએ અગાઉથી જે ખાડી કિનારે આવેલા અલગ અલગ જે વિસ્તારો છે તે લોકોને ખાલી કરીને સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા છે। હાલ ખાડીનું તમે લેવલ જોઈ શકો છો। ખાડીમાં જે રીતના પાણીની આવક વધી છે, ખાડી બંને કાંઠે વહી રહી છે અને ભારે વરસાદના લીધે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાના દ્રશ્ય જે છે હાલ સર્જાઈ ગયા છે। ત્યારે મહત્વની વાત એ છે કે સુરતમાં 2 વખત ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા। 2 દિવસ સુધી લોકોને ખાડીના પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા। હાલ ફરી ખાડી જે છે બંને કાંઠે વહેતી થતા જે રીતના ભયજનક સપાટી પાર કરી ચૂકી છે, ત્યારે લોકો ફરી ભયભીત થઈ ગયા છે। ત્યારે તંત્ર દ્વારા જે છે તમામ તૈયારીઓ પણ જે છે હાલ કરવામાં આવી છે। લોકોને જે છે વરસાદી પાણીના લીધે જે રીતના લોકોને બહાર નીકળવાનું જે ટાળવું જોઈએ, જરૂરી હોય તો જ નીકળવું જોઈએ, આ રીતના સૂચના પણ આપવામાં આવી છે। પરંતુ હાલ તમે આ દ્રશ્ય જે છે જોઈ શકો છો, ભેદવાડ ખાડીના છે। ખાડી કિનારે પ્રેમનગર, ગીતાનગર, લક્ષ્મીનારાયણનગર, કૃષ્ણાનગર, ગદાનગર સહિતના અલગ અલગ વિસ્તારો આવેલા છે અને આ વિસ્તારોમાં ખાડી પૂરની પરિસ્થિતિ અગાઉ 2 વખત સર્જાઈ ચૂકી છે। ત્યારે ફરી ખાડીનું લેવલ વધતા લોકોમાં જે છે ભય જોવા મળી રહ્યો છે। પરંતુ તંત્ર દ્વારા અનેક તૈયારીઓ તો કરવામાં આવી છે, પરંતુ જે રીતના વરસાદી પાણી જે છે અલગ અલગ વિસ્તારમાં ભરાઈ રહ્યા છે અને સાથોસાથ જે રીતના ખાડી ઓવરફ્લો થઈ રહી છે, બંને કાંઠે વહેતી થઈ રહી છે, તેનો કોઈ નિકાલ કાયમી થતો નથી। કારણ ખાડીમાં જે દબાણો કરવામાં આવ્યા છે દૂર ન થવાના કારણે પાણીનું જે પાણી જે છે સરળતાથી નીકળી શકતું નથી, પરંતુ તેના લીધે જે છે લોકોના ઘર સુધી આ ખાડીનું પાણી ફરી વળે છે। હાલ તો તંત્ર જે છે એલર્ટ મોડ પર છે ને અલગ અલગ ટીમો જે છે સતત ખાડીઓનું નિરીક્ષણ કરી રહી છે। પ્રશાંત ડિગ્રે, જી મીડિયા, સુરત।